આજે તો એટલી પબ્લિક છે કેમ છો कैसे हो किसा कहा वहां का है ओ हाँ सरस तुम्हें जानना है कि मैं एमोज चलता आयो है नहीं मैं हेलीकॉप्टर में आयो पण हेलीकॉप्टर गया वो पंचर पड़ गया એટલે મેં દોડતા દોડતા અહીંયા આવ્યો પણ અહીંયા છે મને તમે એમ જાણતા હે मैं મોટો માણસ આ શિવ લહેરી સોરી લહેરી નહીં શિવ લહેરી આ મારી છે પેલા દુકાને આઈ એ મારો જ છે પણ એ મારો નથી એ મારો નેતાજી છે એની છે મેં તો નોકર સાફ કરો માણસ પણ મેં નોકર છું પણ એટલા કામ કરી કરી મેં થાકી ગયા રાત દિવસ મને કામ આરામ તો કઈ મળે નહીં પણ ખુરશી લાવ ભાઈ મેં આજે આરામ કરવાનું છે ખુરશી આપો ખુરશી હા હા નેતાજી આવે ત્યાં સુધી મેં આરામ કરો છું ખુરશી આપો મને ખુરશી આપો ખુરશી હા આજે મેં આરામ કરું નેતા આવે છે આવે ત્યાં સુધી મેં આરામ કરું હા કોઈ નહીં અહીંયા આરામ કરું મેં गिरीश का सुनने का गाना गिरीश का सुनेगा दिल ना दिया बोलन का किया ये बेटा अच्छी दुनिया ये बेटा प्यार न किया तो किया दिल न दिया तो बेटा क्या किया वो माइक लेके आओ मेरा ये ज्यादा लंबा नहीं है तू का है इसको छोड़ते हैं हेलो चाहिए ना ये कौन दिखड़ा हाय કેમ છો બધા કેમ છો ઠંડી લાગી જરા જોરથી બોલો ભાઈઓ બહેનો તમે બધા મને ઓળખતા છે મેં કોણ નેતાજી ભાઈઓ બહેનો આ તમે બેઠેલા છો આ જમીન મારી પેટની સોરી મારી છે મારી આ શિવ લહેરી બેન્ડ મારી છે આ તમે આસિસ્ટન્ટ મૂકેલું છે અને અહીંયા જે આયોજન કરેલો એના પૈસા હું પોતે આપેલો હો તો આપણે નેતાજી છે એટલે પૈસાની
હેલો નેતા છે એટલે પૈસાની ખોટ નથી કેમેરા વાળા આ બાજુથી ઉચકી લેજો હા જોઈએ તેટલા લઈ લેજો અને તમને જોઈએ તો તમે બી લઈ જજો હા અને આપણે નેતાજી પાસે પૈસાની કમી નથી આપણે નેતાજી છે એટલે છોકરીઓને જ રાખે ને નોકરમાં ફેંકવાનું એટલે આપણે છોકરીઓને હાથે રાખીએ તો આપણને વોટ વધારે મળે બરોબર ને ક્યાંથી મારા નોકરને મેં સાફ સફાઈ કરવા મોકલેલો એ કાશ આ ક્યાં ઊંઘ્યા કરતો છે નોકર ઓ નોકર આટલી કેટલી ઊંઘમાં છે સાઈડ 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 એ ટીકરા નોકર ઓ નોકર આટલી કેટલી प्रभु है जगन्नाथ प्रेमानंद ये गधा कहाँ से आ गया वो माइक उखाल ले हाँ चालू कर ठीक से बोल सर जी हाँ आप पेट में हूँ खाई ना गंदे बात नहीं बोलने का आटला तो पेट मोटा ले आप क्या पेट तुमा बादा एला होरी काय चुप આ છે મારો નોકર પણ જરા કઈ કામનો નથી તો મિત્રાણો પહેલે તો હું માફી માંગી લઉં છું આપણે નાટક યાને કે પહેલે આપણે હસાવવાના છે અને પછી આપણે ટોપિક પર જવાના છે કેમ કે અમારી ડાંગી કોમેડી ટીમ અને બધા લોકો અમને સ્પેશિયલી હસવા માટે જોતા છે એટલે પહેલે હસાવીશું અને પછી આપણે ટોપિક પર જઈશું બરોબર ને ચાલે કે हाँ पेलो काका तो कहीं चाले जाए के मजा आवे ने पर कहीं ने आजे फुल मजा आने से फुल कॉमेडी से स्वरूप डांगी कॉमेडी टीम आटली डांग कॉमेडी टीम અને બધી ટીમો આવેલી છે એટલે ફૂલ મોજેદાર પેટ પકડીને હસવાનું છે પણ પોતાનું હા બીજાનું ને તો માર પડી જાય તો એ ખુરશી લગાવ ફટાફટ બેસવાના ખુરશી લાવ સાહેબની ખુરશી લાવ ખબર પડી ને અરે સાહેબ હરકી રીતે બેસો સાહેબ બેસાડો સાહેબ કરો અરે ખુરશી સાહેબ કર ખુરશી સાહેબ કર ખુરશી આવું નોકર ને હું કામ કરવા ચાલ ખુરશી મૂક અરે ગાંડો આમથી મુકાઈ હાય હા ચલો ઓ જરાક મને વારો આપો હાય ચલો એક મિનિટ એ શિવલહરી વાળા ફોન કર રે ભાઈ મારી ડોહલી નાચ્યા જ કરશે રે ડોહલી આવું નિહાઈ રાની વાની અરે ડોહો તને ખબર ને હું ની ખબર અરે મારું નવું સોંગ આવી ગયું છે સ્વરૂપ ડાંગી YouTube ચેનલ પર હા અને તમે પણ જોયેલું ને હશે તો સ્વરૂપ ડાંગી YouTube ચેનલ પર જોઈ લેજે મારું નવું સોંગ એવું તમે તો તારે તો મને હું કે યાર પબ્લિક ને કેમ ને કે YouTube ચેનલ પર ફૂલ સોંગ આવી ગયેલું છે અરે મારો ડોહો ગાંડો પબ્લિક ને તો કેમ પબ્લિક ને જ કે પણ તું હું કરતી હતી ક્યારની અરે મેં મેકઅપ કરતી હતી એટલે વાર લાગી ગઈ મને તને તો મેકઅપ ને ફેકઅપ આ કેટલું બધું મેકઅપ કરે અરે એને મેકઅપ કરું ત્યારે તો આટલી પબ્લિક મને જોવા આવી ગયેલો છે આટલી પબ્લિક જોઈ ને તે તને લાઈન મારતા છે તે જો સાચી બોલે જો મને જોતો છે મારા આખા ખિસ્સા ખાલી કરી નાખ્યા ડોહીએ બ્યુટી પાર્લર મેકઅપ ને હું બધું આટલું મેકઅપ કરે એ ડોહો તને મેં શું કહ્યું હજુ મારે બ્યુટી પાર્લરમાં જવું છે તું એક તો છે ને બ્યુટી પાર્લર માં આખો દિવસ સેલ્ફી લઈને પેલા રીલ બનાવે ઇન્સ્ટાગ્રામ હું કરે તો આખા પૈસા ખાલી થઈ ગયા મારા અરે મેં મેકઅપ કરે ત્યારે તો મને આ જુવાન લાઈન મારે ને તો હું આ તારી લાઈન મારવાની ઓહી થઈ ગઈ ને રે અરે ડોહો તને આ વાંગીઓને ગાંઠાઈને ડોહી
જોઈએ ફોકીઓને ગાંઠે દે આમથી હે અરે જો મને બ્યુટી પાર્લરમાં લઈ જવાનું છે કે નહીં તું બ્યુટી પાર્લર ના કેમ અરે નહીં આવવાનો નહીં આવું અરે જો ચાલ રે અરે તું છોડ દે છોડ દે અરે એ ડોહલા હું કરતી છે છોડ દે અરે ડોહો થોડું આ જો મારો ડોહો તો આ એવો તમે મને કા ધોધી આપજે રે આ ડોહા ખબર રે આ ડોહી છે કે હું છે આ વીજળીની જેમ દેખાય આટલો બધો તો મેકઅપ કરે તો પછી લાઈન મારવાના જ ને આટલો બધો તો મેકઅપ કરાય આપણે હવે ડોહા થઈ ગયા આપણે હવે બેસીને બિંદાસ જોવાનું અરે હું કેમ જોવો તાર પાસે પૈસા તો હશે ને પૈસા હાના પૈસા હે હાના પૈસા અરે તો આપણી જમીન કેટલી બધી છે અરે જમીન હું કે તું જમીન એક વાત મેં કહેતો છું તને પેલો નેતાજી છે ને આપણી જમીન આંબાની માળ પેલી જમીન એ કોઈ કંપની વાળાએ નેતાજીએ વેચી કાઢેલી છે વાત કરે અને હું તો એ તો મેં તને કહેતો હતો ક્યારનો અરે મને તો ખબર જ નથી એ જમીન તો તારા નામે હતી ને મારા નામની મારા બાપ દાદા બી અહીંયા મરી ખપી ગયા એ અહીંયા જ હતા તેમ છતાં પણ એ લોકોની બહુ ઓળખાણ તો એ લોકો કરાવી લે પેપર પર સાઈન કરાવી લે નેતા લોકો પૈસા આપીને બધું કામ થઈ જાય એ લોકોનું તો એક કામ કરો આપણે હા ચાલ નેતા પાસે જઈએ નેતા પાસે તો જવું જ પડે કેમ કે જમીનની આપણી આખી જિંદગીની કમાઈ છે બરાબર આપણા બાપ દાદાની જમીન એ છીનવાઈ જશે તો તે છે ને ચાલ જલ્દી ચાલ આપણે ચાલ જલ્દી આ નેતાજીને તો આજે બરાબર મેં પૂછવાનું છે કે શું કરેલું છે તમે અમે અમારી જમીન અમને આપી દેવ એમ જોઈ નેતાજી અરે નેતાજી પગે લાગો નેતાજીને કે પગે લગાય પ્રણામ કરાય એને પ્રણામ નેતાજી પ્રણામ પુત્રી પુત્રી હા સોરી પુત્રી હા બોલો શું સમસ્યા છે તમારી આપણે નેતાજી હર હંમેશા અડધે રાતે તમારા સેવામાં હાજર નેતાજી એ તો બરાબર વાત છે તમારી બરાબર વાત પણ અમારી જમીન તમે કેવી રીતના વેચી કાઢી એટલે કહીએ મારી અંબાની માળની જમીન તમે પેલા કંપની વાળાને આપી દીધેલી છે ને કહીએ પેલી અંબાની માળ તમે કે વિકાસ તો તમારા ઘરમાં જ કરે વિકાસ કેવી રીતના અમારો વિકાસ કરે એટલે વિકાસની વાત કરો આટલો બધો વિકાસ હમણાં આપણા ગામમાં જોવા જાય તો મેપ પર લોકેશન બી ન મળે આટલો બધો વિકાસ મારો પણ કેવી રીતના વિકાસ આનો વિકાસ મને કેવું ને કયો વિકાસ કરેલો છે તમે અરે તને ખબર ને પરમ દિવસે તો એક માણસ મારા પાસે આવે અને કીધું અરે નેતાજી એમ કે તમારો આટલો બધો વિકાસ એમ કે પરમ દિવસે એમ કે મારા ઘરે જતો હતો તો એમ કે મને એવું લાગ્યું કે મેં સ્વિટરલેન્ડ આવી ગયો એમ કે સ્વિટરલેન્ડ તો તમારા ઘરમાં એવું જ લાગે ને પણ અમારી ગરીબ ઝૂંપડી જ રહી ગઈ ને તમે વિકાસ કરો છો અરે સ્વિટરલેન્ડ કેવી રીતે લાગ્યું તે કેવી રીતના લાગ્યો એ પેલા રસ્તામાં ખાડા હતા કે ને એમાં તૂટી પડ્યા તે જ ને એ જ વાત છે અરે વિકાસની વાત કરો વિકાસની એટલે નેતા અમે વિકાસ અરે આપણો વિકાસ એટલે તમે જોવાનો જ ને ભાઈઓ બહેનો આજે આ માણસ મારા પાસે હિસાબ માંગતો છે કેમ કે શું વિકાસ કરેલું છે એમ કે એને વિકાસ કે અમને કેવું પડે અમારા ગામજનોને હક છે તો છે મારા ઘરે 3 કાર 2 ફોર્ચ્યુનર 5 માળનો બંગલો અને હરેક સિટીમાં મારે એક બંગલો આ છે વિકાસ આ વિકાસ આ તમારો વિકાસ અને ગામમાં બ્લોકનો રસ્તો આ રસ્તો તે રસ્તો કઈ તો બનાવે ને તમારા ઘરમાં અરે સાહેબ અમારા ઘરે આવે ને તો ખાડોનો રસ્તો છે કે રસ્તામાં ખાડો છે એ જ ખબર નહીં પડે એમાં એવું છે એમાં બી તમને મેં વાત કહી દઉં આ રસ્તા એ માટે અમે નહીં બનાવો કે જો તમે ફાસ જહે અને તમારે એક્સિડન્ટ થઈ જહે તો પછી તમે મરી જહો કે નહીં એટલે મેં રસ્તા નહીં બનાવું તમારા ઘરે એક્સિડન્ટ નહીં થાય એમાં કેવું છે જો મારા હાઈવે થી રસ્તા મારા
બોર સુધી, આજુબાજુમાં 2 બોર, અને હજુ પેલા જે મારા ખેતરમાં એક ફ્લેટનું કામ ચાલુ છે. આટલો વિકાસ મેં કરો ને હજુ હું પૂછું છે. સાહેબ, તમારી વાત એકદમ સાચી, પણ તમારે ગામનો વિકાસ કરવો જોઈએ કે તમારો પોતાનો? આ તો એવું કહેવાય કે વિકાસના નામે વિનાશ. તમે પોતે પોતાનો વિકાસ કરો છો, ગામમાં તો કઈ દેખાતું નથી. ગરીબ લોકોના જેવા તેવા ઝૂંપડા બધા. તમે નેતા છે તો કોઈ આમ તેમ એમને કઈ કામ થવું જોઈએ. તમે તો બીજાની જમીન પડાવી લઈને આવો, કંપની વાળાને વેચી કાઢશો તો અમારા જેવા ગરીબ ખેડૂત લોકો શું કરશે એ મને કહો તમે. એટલી વાત બરોબર. બરાબર છે. હજુ એ લોકો પાસે પેલી જમીન છે એથી હાથ કાઢી લઈએ કે હાથ પાડી નહીં, 2-3 લઈ લઈને ખૂબ ન જાય. એમાં બે આ લોકો તો હો અભણ લોકો હમણાં થોડા જાગૃત થયેલા છે એટલે કદાચ આપણી વાત લગાડે. આ કાકા હમણાં જાગૃત થઈ ગયો ને. કાકાની અમે ભલે અભણ છે પણ અમને બધી ખબર પડતી છે. નેતા અમે બોલવાનું ને, જેટલું બોલો આટલું જ કરવાનું. એવું નહીં, તમે વિકાસના નામ પર તમે બંગલો બાંધી દો, બીજે આખો પ્રોપર્ટી લઈ લીધી, આખી આ જમીન લઈ લીધી, બીજા ગામમાં જંગલમાં બધું લાકડા કાપીને વેચી કાઢ્યા. કોઈ બી કહેવાનું તો અમારા જેવા ગરીબ માણસોને તો પોલીસ વાળા મતલબ જંગલ ખાતા વાળા પકડી લઈ જાય ને તમારા જેવા મોટા નેતાઓ જંગલ કપાવે પોતાના માટે બધું આખું કરી લે, તમે ફોડી લઈને અમારા જેવા ગરીબ માણસો નીચે તે નીચે જ. આવી રીતના નહીં ચાલે. આ પાવર હોય બેટા, પાવર હો. હમણાં પેલે મારો ઘરનો વિકાસ કરીશ અને પછી તમારો ઘરનો વિકાસ કરીશ. અમારો ઘરનો વિકાસ નહીં, અમે તો લાકડા લેવા જઈએ ને, સૂકા લાકડા. એક લાકડું તોડી લાવે તો એ પણ પેલો બીટગાર્ડ કે મૂક નહીં તો તને હવે લઈ જઈશ. એ ભાઈ આપણે વિકાસ કરતા છે, નહીં કરી આવું ને. પણ તો કે તમારો જ વિકાસ થાય, અમને બધું ખબર છે. જો કાકા તમે વધારે બોલ કરો છો. તમે એક કામ કરો, તમારા ઘરે એક બોર લગાવી દઈએ અને એક તમને ઘર ઝોપડું આપી દઈએ. મને બોર લગાડશે, મેં બોલવા આવેલો છે તો તમે મને બોર લગાડી આપો છો, અને બીજા લોકો શું કરશે? અમારા જેવા ગરીબ આદિવાસી લોકો. જ્યાંને જવા દે ને 50,000 આપી દે ને. ના, એ નહીં થાય સાહેબ. અમે એવા નથી, અમે આદિવાસી છે. અમે સાખે સુખેથી જીવવા વાળા અને વફાદારીથી ઈમાનદારીથી જીવવા વાળા માણસો. અમે આવું ક્યારેય નહીં કરીએ. એટલે હમણાં નેતાજીની વાત લાગવાની છે. નહીં, હવે અમને બધી ખબર પડી ગયેલી છે. તમને ખબર છે, તમને છે ને હવે આ ચૂંટણી આવતી છે એટલે અમે તમને બતાવી દઈશું કે કોણ કેટલું પાણીમાં છે. એટલે તું કેવા હું માંગે? રાખીલા કેવા હું માંગે? એટલે કહેવાની આ 25 વર્ષ તું હું નેતા બનેલો છે. 25 વર્ષ તમે કે આજે આવતા વર્ષે આ કરીશું, આ વિકાસ કરશું, તે વિકાસ કરશું. તમારા જ ઘરમાં વિકાસ થાય. આખા આપણા ગરીબ આદિવાસી લોકો જે ઝૂંપડીમાં, તે ઝૂંપડીમાં જ અમે બી હવે મારા આ કેટલા 70 વર્ષ થઈ ગયા, અમે જેવા ને તેવા જ. અમને ઘર નથી આપ્યું, કઈ નથી. અને તમારા કુટુંબમાં ત્યારે તમે આપી દે તો આવી રીતના વિકાસના નામ પર વિનાશ જ કહેવાય ને. ये तो साला धोती खोल रहा है. अरे जो સાંભળ, જે તમારી જમીન મેં લીધેલું ને પેલા કંપની વાળાઓને આપવા, એ તારી જમીન હું પાછી કરી દઈશ, પણ પેલા જે તમારે બાજુને ઘર વાળા છે ને એનું થોડાક આંઠા લઈ આપજો મને. એક પણ જણાની જમીન ની જાય કે કોઈને જમીન ની લેવા દે. મેં ગાંધીનગર સુધી જઈશ, પણ આ તમને કહી દઉં ચોખ્ખી વોર્નિંગ, મારી ડોહલી બી ભણેલી છે, મેં તો ભણેલ નથી પણ આ ભણેલી છે થોડી. અરે દેવા આજકાલના યુવક કેવા એવા જાગૃત થઈ ગયા. હમણાં તો નેતાજીને હમણાં સમજીને ચાલવું પડે ને, તો આ પાડવાના તો એક ઝટકમાં પાડી દે અને ઉચકવાના તો એક ઝપટમાં ઉચકી લે એવું લાગતું છે. અરે સાહેબ, હવે તો નાના છોકરાઓ હોશિયાર થઈ ગયેલા છે. તમારે અહીંયા કોઈ નહીં ચાલે હવે. અરે દેવા એટલે મારું હમણાં બિસ્તરા પોટલા બાંધવું પડે. હા, હમણાં જ બાંધીને ભાગ્યા જ કરશું. આ વિકાસના નામ પર વિનાશ નહીં ચાલે સાહેબ. તમારો અમે બહુ જોઈ ચૂક્યા, હવે નહીં ચાલે. કેમ કે આ વર્ષે હવે ચૂંટણી આવશે, આવતી ચૂંટણીમાં તમને અમે જોઈ લઈશું કે કોને મત આપવાનો તે. એટલે હું પક્ષ કોઈ પણ હોય, પક્ષ અપક્ષ અમે કોઈ નહીં જાણે, પણ તમારા જેવા ભ્રષ્ટાચારી નેતાઓને અમે ક્યારેય ચૂંટીશું નહીં. અમે સંકલ્પ કરીએ છીએ અને તમને અમે બતાવી દઈશું આ વખતે. અરે દેવા ચૂંટણી હોય એટલે કામ બટન દબાવી દે. અમે બટન કાના પર દબાવવાનું ને તે અમને ખબર છે. એવું છે? અરે દેવા નોકર મેં હું કેવું, પેલા બધા ગામ વાળાને આપી દે ને કાગળિયા, પેલા બધા. અને આપણે પછી બીજા વર્ષે જોઈ લેવું ને. હા,
બેનને કેમ કે પેલા ભાઈ સાહેબ મેં કહી દીધું તમને અમારી જમીનના કાગળિયા તમે જે વેચેલા છે તે અમને આપી દેવું. એ કઈ ને એ કરી લે આપણે કરી લે બીજાને નહીં કહેતા. બીજાને કેમ નહીં પણ તમે બીજા સાથે બી આવું નહીં કરવાનું. અમે હવે જાગૃત થઈ ગયેલા છે. આદિવાસી લોકો પહેલાના જમાનામાં અભણ હતા પણ અત્યારે જમાના ડોક્ટર એન્જિનિયર બધા જ છે. હવે અમને હવે બધું ખબર પડતું છે. અમને છોકરાઓ અમને બધું શીખવાડેલું છે. ખબર છે? ખબર પડી ગઈ. તો સાહેબ અમારા કાગળ અમને આપી દેજો અને આજથી તમને અમે જોઈ લઈશું આગળના ચૂંટણીમાં. ઓરે દેવા હમણાં તો મારી પથારી ફરવાની લાગતી છે. હમણાં પહેલા મેં આમ જેના તેના અંગૂઠા લઈને જમીન લઈને પેલા કંપની વાળાને હોટલ વાળાને બધાને આપતો હતો પણ હમણાં આ કેવા જમાના આવી ગયા. બધા હમણાં ભણેલા ગણેલા થઈ ગયા, જાગૃત લોકો થઈ ગયા. હમણાં મારી ધોતી નીચે ઉતરી ગઈ. હમણાં તો પથારી ફરવાની. નકોર ચાલ પકડ બિસ્તરા પોટલા જવા દે ઘરે ચાલ જા નિકાળ તું બી જા તો મિત્રાનો જે પણ આપણે આ કોમેડી તો પહેલા કરી જ લીધું પણ અત્યારના જે લોક છે એ ઘણા જ થઈ ગયેલા છે. એટલે અત્યારની જે પેઢી છે એટલે કોને કયા બટન દબાવવાનું છે એ ખબર છે. હમણાં બધા લોકો જાગૃત છે અને આ પહેલે તો અમે હસાવ્યા અને સાથે સાથે તમને એક સંદેશ પણ આપ્યો. તો અમે કોમેડી વિડીયો તો બનાવીએ જ છે પણ સાથે સાથે જે અહીંની ટીમ જે રાકેશભાઈ બધી ટીમ ખૂબ સારી વ્યવસ્થા કરેલી. અમને પ્રોગ્રામ માટે ઇન્વાઇટ કર્યો એ લોકોને ખૂબ ખૂબ આભાર અને ઘરે મહેનત કરેલી છે સેવા માટે. તો એકવાર જોરદાર તાળીઓ હો જાય. અને જો તમે અમારી કોમેડી જોવા માંગતા હોય તો YouTube ચેનલ સૌરવ ડાંગી કોમેડી એન્ડ સોંગ જોવા માંગતા હોય તો અમારી એક ચેનલ છે પૃથ્વી, એક ચેનલ છે પૃથ્વી મ્યુઝિક પ્રોડક્શન અને એક ચેનલ છે વિનોદ ડાન્સ સિંગર અને જયલા દિલવાલા અને આરજે પવાર. તો ખાસ કરી સબસ્ક્રાઇબ કરી લેજો. આવું ધમાકેદાર કોમેડી લાવતા રહેશો અને આપણે હમણાં આદિવાસી બધા જાગૃત થઈ ગયેલા છે એટલે જે નાટક બતાવ્યું એમાંથી તમે સમજી ગયેલા હવે તો એકવાર જોરદાર તાલિયા થઈ સાથે વિદા કરો. થેન્ક યુ સો મચ. ધોતી જોડાઈ લઉં. ખૂબ ખૂબ આભાર. तो हेलो गाइस राम राम अखेसला आणि तुम्ही किसा घास बेसज हवास तो एनी हजू पण गुजर डांगी कॉमेडी फूल हेरू हवास बालोडना प्रोग्राम तो तुम्ही पण ये चॅनल सबस्क्राईब करा आणि बेल आयकॉन दाबी दीजास तो तुम्हा पण व्हिडिओ पोहोचील तो सबस्क्राईब कर लीजास आणि व्हिडिओ पूरा हेरा.